અમદાવાદના મોટેરામાં પણ ડિમોલેશન કરવામાં આવ્યું છે। અમદાવાદના મોટેરા વિસ્તારમાં આ ડિમોલેશન કરવામાં આવ્યું છે। અમદાવાદના મોટેરામાં પ્રશાસનનો આ હથોડો મોટેરા વિસ્તારના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બાજુથી પસાર થનાર ટીપી રોડને ખોલવા ડેમોલેશનની કાર્યવાહી કરવામાં આવી છે। વહેલી સવારથી જ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બળદેવનગરમાં આવેલા મકાનોને તોડવાની કામગીરી કરવામાં આવી। પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગે ટીપી રોડમાં આવતા બળદેવનગરના 29 જેટલા મકાનોને ધ્વંસ કરી રસ્તો ખુલ્લો કર્યો છે। 6 મહિના અગાઉ જ મહાનગરપાલિકાએ તમામ દબાણકર્તાઓને નોટિસ આપી હતી। જો કે મનપાની નોટિસની સામે રહીશોએ હાઈકોર્ટમાં અરજી કરી હતી, જે અરજીને હાઈકોર્ટે નકારતા આજે પ્રશાસનની ટીમે ડિમોલેશનની કાર્યવાહી કરી છે। આ ટીપી રોડ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે કોમનવેલ્થ ગેમ્સ માટે બનાવનાર એક્વાટિક સ્ટેડિયમ નજીક ખુલશે। અમદાવાદના મોટેરામાં પણ ડિમોલેશન કરવામાં આવ્યું છે। અમદાવાદના મોટેરા વિસ્તારમાં આ ડિમોલેશન કરવામાં આવ્યું છે। અમદાવાદના મોટેરામાં પ્રશાસનનો આ હથોડો મોટેરા વિસ્તારના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બાજુથી પસાર થનાર ટીપી રોડને ખોલવા ડેમોલેશનની કાર્યવાહી કરવામાં આવી છે।